મિત્રો ચૈત્ર મહિનાના હવે ઘણા ગાંઠ્યા જ દિવસો રહ્યા છે. ઉનાળામાં જોરદાર તડકો પડી રહ્યો છે. સૂરજ દાદાએ પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ઉનાળો છે તો તડકો તો પડવાનો છે. અને હું અત્યારે આવી ગયો છું મારા ખેતરે, મારી વાડીએ. અત્યારે કાંઈ છે તો નહીં. તમે જો દૂર ઝાડવા જે છે સૂકા ભટ્ટ જેવા ઊભા છે, જાણે કે વનવગડે જૂનો જોગી ઊભો હોય એમ ઊભા છે. અને હળ જોરદાર મારી દીધું છે. મારા દાદા એવું કહેતા હતા કે ભાઈ ખેતરે કશું ન હોય તોય આંટો તો જરૂર મારવો જોઈએ. જો તમે ખેતરે આંટો મારો ને તો આપણી વાડી જે છે ને એનું વળતર, એનો નફો તમને જરૂર આપતી હોય છે. એને પણ સારું લાગે, વાડીને પણ સારું લાગે. તો તમે જો વાડીમાં પણ જીવ છે એવું કદાચ સાબિત કરવા માગતા હોય, પણ એને એવું કીધું કે ભાઈ વાડીએ જરૂર આંટો મારજો, અઠવાડિયે 10 દિવસે વાડીએ જરૂર આંટો મારજો. તો વાડીએ પહોંચી ગયો છું.